અમદાવાદ શહેરમાં ફરી એકવાર ધોળા દિવસે લોહિયાળ હત્યાની ઘટના બની છે। મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ગુલબર્ગ સોસાયટી પાસે જાહેર રસ્તા પર એક યુવકની તીક્ષ્ણ હથિયારોની ઘાતી હત્યા કરી દેવામાં આવી। મૃતકોની ઓળખ હરેશ પટણી તરીકે થઈ છે। તે મેઘાણીનગર વિસ્તારના લક્ષ્મીનગરનો રહેવાસી હતો। પોલીસની પ્રાથમિક તપાસ મુજબ હરેશ સોસાયટીની બહાર રિક્ષામાં બેઠો હતો ત્યારે અચાનક કેટલા અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા અને તેની સાથે બોલાચાલી શરૂ કરી। બોલાચાલી વધીને હિંસક સ્વરૂપે પરિણમી અને અજાણ્યા આરોપીએ છરીઓ કાઢીને હરેશ પર આડેધડ ઘા કર્યા। ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકે જીવ બચાવવા માટે દોડવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ અસારવા ગુજરાતી સ્કૂલની નજીક ગુલબર્ગ સોસાયટી પાસે જ તે ઢળી પડ્યો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા। મૃતકની બહેને જાહેર રસ્તા પર જ ભારે આક્રંદ કર્યો હતો। પરિવારજનો અને સ્થાનિકોએ ન્યાયની માંગ કરતા ભારે રોષ વ્યક્ત કર્યો હતો। પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે વાહન વ્યવહાર અસ્થાયી રૂપે બંધ કરવો પડ્યો હતો। પોલીસ તપાસમાં જોડાઈ છે। मेघाणीनगर में गुलबर्ग सोसायटी सामने रोड पर एक दशरथभाई पत्नी ત્યાં ઓટોમાં બેઠા હતો અને ત્યાં બે માણસો અજાણ્યા માણસો બાઇક પર આવીને છરા મારીને એનું મર્ડર કર્યું છે। પોલીસે તુરત જ ફરિયાદ નોંધીને અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે અને આગળની તપાસ અત્યારે ચાલુ છે। તો પ્રાથમિક શું લાગ્યું છે હત્યા પાછળનું કારણ? પ્રાથમિક કોઈ અંગત દાવતમાં એવું બનાવ બન્યું હોય એવું લાગે છે। તેમ છતાં પોલીસ તમામ અંગત પર તપાસ કરી રહી છે। કોણ છે આરોપીઓની જાહેર થયું છે ખબર પડી છે? અત્યારે તો બે અજાણ્યો ઇસમો જે બાઇક ઉપર આવ્યા હતા, એની શોધખોળ પોલીસ કરી રહી છે અને ખાનની પ્રક્રિયા અત્યારે ચાલુ છે।